વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્ઞાન સહાયકની અંદર પ્રાથમિક વિભાગમાં જે શાળા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે તેની જે લાસ્ટ ડેટ છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે તે વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ કે જે જ્ઞાન સહાયકની અંદર જે પ્રાથમિક વિભાગમાં બીજા તબક્કાની શાળા પસંદગી ચાલી રહી હતી તેની અંદર જે આપણે ટાઈમલાઈન હતી, જે લાસ્ટ ડેટ હતી શાળા પસંદગીની, એ લાસ્ટ ડેટ 13 તારીખ હતી, પણ તેને બદલીને હવે એસએસ ગુજરાત દ્વારા બદલી નાખવામાં આવી છે। 13ની જગ્યાએ હવે 15/1/2024 સુધી તમે શાળા પસંદગી કરી શકશો। અહીંયા લોગિનની લિંક ઉપર ક્લિક કરતાં અમુક ઉમેદવારોને પ્રોબ્લેમ આવતો હતો, સર્વર એરર આવતી હતી અને વેબસાઇટ ઓપન થતી ન હતી। અને જ્યારે વેબસાઇટ ઓપન થતી હતી, લોગિન પર ક્લિક કરતા હતા તો જે શાળા પસંદગીનો જે સિલેક્ટ કર્યા બાદ એ રિડાયરેક્ટ થતા હતા અને મેઇન પેજ પર આવી જતા હતા વેબસાઇટની અંદર। તો એ જે ટેકનિકલ જે ખામી હતી એ વેબસાઇટ દ્વારા હવે એસએસ ગુજરાત દ્વારા જે ટેકનિકલ ખામી હતી તેને હવે દૂર કરવામાં આવી છે અને એ દૂર કરીને હવે ઉમેદવારોને શાળા પસંદગી થઈ શકે એ માટે ટાઈમલાઈન વધારવામાં આવી છે અને 2 દિવસનો સમય અહીંયા વધારી દેવામાં આવ્યો છે। તો હવે તમે 15 તારીખ સુધી તમારી શાળા પસંદગી તમે કરી શકશો અને જો તો પણ તમને કોઈ ટેકનિકલ ખામી આવે છે તો વેબસાઇટ પર તમે જોશો તેને ટેકનિકલ સપોર્ટ માટે અહીંયા એક હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપી દેવામાં આવી છે જેથી તમે અહીંયા સપોર્ટ મેળવી શકશો। તો દોસ્તો જે ટાઈમલાઈન વધારવામાં આવી છે તેની એ 15 તારીખ કરી દેવામાં આવી છે એ વિશે મેં તમને આ વિડીયોમાં વાત કરી। જો અહીંયા શાળા પસંદગીની વખતે તમને કોઈ પણ બીજો ઇસ્યુ આવે છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, તેનું હું સોલ્યુશન આપવાની કોશિશ કરીશ। અને સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી જે નવી અપડેટ આવશે જ્ઞાન સહાયકની અંદર, આંગણવાડી ભરતીની અંદર, બધી જ ગવર્મેન્ટ ભરતીને લગતી અપડેટ હું તમને આપતો રહીશ। અને વિડીયો ગમ્યો હોય તો લાસ્ટમાં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।